મસ્તનું ચણા બટાટાનું શાક તૈયાર થઈ ગયું છે. મહારાજ જમો, સ્વામી જમો. મારે ઘેરે આવજો છોગલા ધારે, મારે ઘેરે આવજો છોગલા ધારે. લાડુ જલેબીને સેવા સુવાળી, હું તો ભાવે કરી લાવી છું ઘરે. મારે ઘેરે આવજો છોગલા ધારે, મારે ઘેરે આવજો છોગલા ધારે. કાજુ કમોદના ભાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી. લીંબુ કકડી ના લેજો, અથાણ કઢી કરી છે કાઠિયાવાડી. મારે કે આવજો છોગલા ધારે, મારે ઘેરે આવજો છોગલા ધારે. મહારાજ સ્વામી પ્રમુખસા મહારાજ મનસા મહારાજ જમો. હવે વઘારશું આપણે શાક ચણાનું. આજે હું તમને બતાવવાની છું ચણા અને બટેટાનો વઘાર. એ તમને બતાવીશ. ચણા અને બટેટા લઈ લીધા છે. હવે આપણે એમાં હળદર મૂકવાની છે, પછી લાલ મરચું મૂકવાનું છે, ધાણા જીરું મૂકવાનું છે. મૂકી દીધું. હવે આપણે આમાં તેલ મૂકશું. તપેલામાં 2 ટેબલસ્પૂન આપણે તેલ મૂકશું. તેલ થઈ ગયું છે. હવે આપણે એમાં મૂકશું તજ, લવિંગ, તમાલપત્ર, મરચું, હવે એમાં મૂકશું રાઈ, થોડું જીરું, મેથી, લીમડો, મરચું લીલું, આદુ, એને પછી ચલાવી લેવાનું છે. હવે આ જે મસાલો મૂક્યો એને આવી રીતે ભીનો કરી આપણે આમાં મૂકી દેવાનું છે તપેલામાં. ચણા અને બટેટાનો વઘાર થઈ ગયો છે. આવી રીતે હું વઘારું છું. તમે લોકો કેવી રીતે વઘારો છો પ્લીઝ કોમેન્ટ કરજો. ને જે પણ લસણ જમતા હોય તો મૂકી શકો છો તમે લસણ ને ડુંગળી. ને હવે હું એમાં મૂકીશ પાણી, થોડું ½ કપ પાણી મૂકીને ફરીથી આપણે આવી રીતે હલાવી ને 2 મિનિટ ઉકાળી, આવી રીતે ઉકાળી 2 થી 3 મિનિટ આપણે ઉકાળી લેવાનો છે. પછી ઉતારી લેવાનું છે. આજે ચણાનું શાક બહુ જ સરસ બન્યું છે, ટેસ્ટી બન્યું છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. આજે નાનો વિડીયો આવ્યો છે તો માફ કરજો. સબસ્ક્રાઈબ, લાઈક પણ કરી દેજો. બાય બાય.